સૌથી પહેલા વાત સુરતની। અહીં ગરમી શરૂ થતાં જ તંત્રની પોલ ખુલી ગઈ। લાલ દરવાજા BRTS પાસે ડામર પીગળવા લાગ્યો છે। હજુ 2 મહિના પહેલા જ નવા રોડનું નિર્માણ થયું હતું। વાહનોના ટાયર પર ડામર ચોંટી જતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે। રોડની કામગીરીની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે। લાખોના ખર્ચે બનતા રસ્તાઓમાં કેમ ગુણવત્તાનું ધ્યાન નથી અપાયું તે સૌથી મોટો સવાલ છે। અને એ પણ રાજ્યના મહત્વના શહેરોમાંનું એક શહેર સુરત શહેરની આ સ્થિતિ છે એટલે ગ્રામીણ વિસ્તારોની તો કલ્પના જ ન કરી શકાય। પરંતુ જુઓ આ ભ્રષ્ટાચારનો રોડ છે તેવું લોકો આરોપ લગાવી રહ્યા છે। છેલ્લા 3-4 દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેની અસર લોકો ઉપર જોવા મળી રહી છે। કારણ કે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ જે ગરમીનો પોકાર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે ગરમીનો જે પારો છે તે ઊંચો જઈ રહ્યો છે અને તેની અસર છે લોકો ઉપર તો સ્વાભાવિક છે તે જોવા મળતી હોય છે। પણ સુરતના રોડ રસ્તા છે તેની ઉપર પણ તેની સીધી અસર છે તે જોવા મળી રહી છે। કતારગામથી લાલ દરવાજા તરફ આવવાનો આ જે રોડ છે તે પણ ધીરે ધીરે જે ડામર છે તે ઓગળી રહ્યો હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ જે પગ છે જે રોડ ઉપર પગ મૂકવામાં આવે છે ત્યારે તેની છાપ છે તે જોવા મળતી હોય છે। એટલે કહી શકાય છે કે ધીરે ધીરે આ ગરમીનો પારો જેમ જેમ ઉપર જતો હોય છે ત્યારે આ રોડ છે ધીરે ધીરે ઓગળવા માંડી રહ્યો છે। વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે પોતાના વાહન છે તે ચોંટીને ચાલતા હોય છે। ક્યારેક અકસ્માતની સમસ્યા પણ સર્જાતી હોય છે। એટલે કે જે રીતે આ રોડ છે જે ગરમીનો પારો છે જે જોવા મળી રહ્યો છે ત્યારે જોઈ શકાય છે કે આજે તમને જે બતાવવાના દ્રશ્યો વાત કરીશું કે આજે છે ઓગળી રહ્યો છે। આજે ઓગળી રહ્યો છે કારણ કે ગરમીનો પારો સતત જે યથાવત મળી રહ્યો છે। ગરમીનો પારો જેમ જેમ ઊંચો જઈ રહ્યો છે તેમ તેમ રોડ રસ્તા છે તે પણ હવે પીગળવા માંડ્યા છે। લોકોએ બપોરના સમયે ઘરની બહાર ટાળવાનું જરૂરી છે કારણ કે નાના બાળકો અને વૃદ્ધો માટે આ ગરમી છે તે બીમાર પાડી શકે છે। અને જે રીતે દિવસે ને દિવસે ગરમીનો પારો હજુ પણ જે નિષ્ણાતો કહી રહ્યા છે તે હજુ પણ ઊંચો જઈ શકે છે। ત્યારે લાલ દરવાજા તરફના આ જે રોડની સ્થિતિ છે તે કંઈક આવી જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંદ્રલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો જે રીતે અમારા સંવાદદાતાએ લાઈવ ડેમો પણ આપને બતાવ્યો કે રોડ ઉપર આંગળી લગાવવાથી સીધો ડામર પીગળેલો દેખાય છે। અને આ સ્થિતિ સુરત શહેરની છે કે જ્યાં કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, ત્યાં કોર્પોરેશન પ્રશાસને ખરેખર ચિંતા કરવાની જરૂર છે। સુરતની અંદર ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે તેની અસર લોકો પર જોવા મળી રહી છે। સાથે સાથે હવે સુરતના જે રોડ રસ્તા છે મહાનગરપાલિકા દ્વારા જે બનાવેલા રોડ રસ્તા ઉપર તેની અસર જોવા મળી રહી છે કારણ કે જે કાળઝાળ જે ગરમી પડી રહી છે ને તેના કારણે કતારગામ તરફથી લાલ દરવાજા તરફ આવવાનો જે રોડ છે તે પીગળતો નજરે પડી રહ્યો છે। અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું। જે જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર તેમના જે નિશાનો છે તે જોવા મળી રહ્યા છે। બેન, શું કહેશો? રોડ હવે ઓગળવા માંડ્યો છે ગરમીમાં। હા, રોડ ઓગળે છે, બધો ડામર ચોંટે છે પગમાં। શું લાગે છે આ કઈ રીતે? હવે તો જેને સોંપ્યું હોય કોન્ટ્રાક્ટ એનો ફોલ્ટ, આમાં ક્યાં પૈસા ખવાય છે તો એ લોકો જ જાણતા હોય। અત્યાર સુધી તો આવું નહોતું થતું। એટલે આનાથી અકસ્માત પણ થાય છે કારણ કે રોડ ચોટે લોકોને વરજવર કરે। અરે અમુક વખતે ગાડી ચલાવીએ તો બીક લાગે કે હમણાં આપણે સ્લીપ તો નહીં થઈ જઈએ ને। જે રીતે જોઈ શકાય ટાયરો પણ ઘણીવાર ચોંટે છે। પગ આમ નીચે મૂકીએ ને એટલે ચપ્પલ ચોંટી જાય છે, ચપ્પલોમાં ડામર ચોંટી જાય છે। જે રીતે જોઈ શકાય છે કે ચપ્પલોમાં જે ડામર છે તે ચોંટી જાય છે। શું કહેશો, અત્યારે રોડ ગરમીમાં ઓગળવા માંડ્યો છે? અત્યારે હું કલેક્ટર ઓફિસે જતો હતો એટલે ગરમીમાં ઓગળવાની સાથે સાથે ટાયર પણ ખરાબ થઈ જાય છે। ટાયર હવે 60ની સ્પીડે ગાડી હોય તો ટાયર એકદમ ખરાબ થઈને ફાટી જાય તો માણસ પલટી મારી જાય, સ્લીપ થઈ જાય ગાડી, તો પાછળથી ભારે વાહન આવતું હોય તો એની નીચે આવીને આ ગંભીર અકસ્માત થાય છે। આ સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છે। રોડ એવા બનાવો કે જનતા એની અંદર હાલી શકે। જે રીતે કાકા, શું કહેજો, આ તમારા જે ચપ્પલ છે અહીંયા ચોંટી રહ્યા છે, રોડ ધીરે ધીરે ગરમીમાં જે ઓગળી રહ્યો છે? હા સાહેબ, આમાં શું છે, પહેલાં રોડ તો સારો જ હતો પણ આ લોકો રાતે લાખીને દામણ ચાલ્યા ગયા છે અને અત્યારે જો આ લોકો ગરમીના હિસાબે લોકોને જવા આવવાને બી એટલી તકલીફ પડે છે, ફાસ્ટ થાય છે ને કેટલા ચોંટી જાય તો એક્સિડન્ટ બી થાય છે સાહેબ। અહીંયા એક્સિડન્ટો બી થાય છે।
એટલે છેલ્લા કેટલા સમયથી છે આ સમસ્યા? આ સમસ્યા લગભગ મહિનો થઈ ગયો, મહિનો ઉપર થઈ ગયો સાહેબ. આ ગરમીના કારણે હા. ઓગળી રહ્યા છે? હા, ગરમીના કારણે તો 100% ઓગળી રહ્યો છે. ડામર ઓગળી હા, ગરમીના હિસાબે. પહેલે તો હતું નહીં, પણ આ ગરમીના લીધે વધારે ને પગ બી ચોંટી જાય છે ને અહીંયાથી જવા આવવાના માટે BRT ની પેલી બાજુ જઈએ તો બી મુશ્કેલ પડે છે સાહેબ. જોઈ શકાય છે તે પ્રમાણે જે છે ધીરે ધીરે ડામર છે તે ઓગળી રહ્યો છે. આ દ્રશ્યો છે તમને જે બતાવી રહ્યા છીએ કે જે આ ડામર છે ધીરે ધીરે ઓગળવા માંડ્યો છે અને તેના કારણે રાહતદારીઓ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. કતારગામ લાલ દરવાજા તરફનો જે રોડ છે જે રીતે ઓગળવા માંડ્યો છે ત્યારે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.